નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। મહાવીર હોસ્પિટલ સામે જાહેર રોડ પરથી 8.49 ગ્રામ કોકેન સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં મિતેશ સુનિલભાઈ પાંડે, ચેતન મોહનભાઈ પરમાર અને યશ સંદીપભાઈ બુંદેલાનો સમાવેશ થાય છે। આરોપીઓ પાસેથી કુલ 11.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મુખ્ય આરોપી મિતેશ પાંડે અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ પકડાયો હતો। વર્ષ 2020માં તેની પાસેથી 472 ગ્રામ ચરસ મળી આવ્યું હતું। પોલીસે આ કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્તનાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે 2 ઇસમો આવનાર છે, મિતેશ પાંડે અને ચેતન પરમાર। જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે। દરમિયાનમાં એક યામાહા એરોક્સ મોટરસાઇકલ ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી 9 ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે। આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું કરવાનો હતો એ પૂછપરછ કરતા યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર, આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 6 માસથી વેચે છે। આનું વેચવાનો ભાવ 1 ગ્રામનો 10,000 રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે।